હિંમતનગરમાં રિલાયન્સ મોલ સામે બેરણા જણા જતા રોડ ઉપર સામાન્ય વરસાદમાં રોડ રસ્તાઓ કાગળની જેમ તણાતા જોવા મળ્યા. જતા રસ્તા પર મોટો ભૂવો પડ્યો. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં રિલાયન્સ મોલ સામે સ્પેસ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલ રોડ પહેલા વરસાદમાં પાણીમાં ધોવાઈ ગયા અને કારો પણ ફસાઈ ગઈ હતી. ક્રેન દ્વારા ફસાયેલ કારને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર અચાનક ભૂવો પડતા અકસ્માતની શક્યતાઓ પણ ઊભી થઈ હતી. સ્થાનિકોએ કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા અને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી હતી. રસ્તા પર સર્જાયેલી આ સ્થિતિને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પાણીની લાઇનમાં કામની યોગ્ય તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે. રિપોર્ટર મંજૂર ખણુસિયા, હિંમતનગર. હિંમતનગરમાં રિલાયન્સ મોલ સામે બેરણા જણા જતા રોડ ઉપર સામાન્ય વરસાદમાં રોડ રસ્તાઓ કાગળની જેમ તણાતા જોવા મળ્યા. જતા રસ્તા પર મોટો ભૂવો પડ્યો. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં રિલાયન્સ મોલ સામે સ્પેસ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલ રોડ પહેલા વરસાદમાં પાણીમાં ધોવાઈ ગયા અને કારો પણ ફસાઈ ગઈ હતી. ક્રેન દ્વારા ફસાયેલ કારને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર અચાનક ભૂવો પડતા અકસ્માતની શક્યતાઓ પણ ઊભી થઈ હતી. સ્થાનિકોએ કામની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા અને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી હતી. રસ્તા પર સર્જાયેલી આ સ્થિતિને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પાણીની લાઇનમાં